નમસ્તે વિદ્યાર્થી મિત્ર, જેમ્સ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એક લેક્ચર આપણો પૂર્ણ થયો છે, જેમાં મેં તમને આગળ શું ભણાવ્યું હતું? સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. એના જ આધારે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજીશું. એટલે આપણો ટોપિક છે સેકન્ડ નંબરનો 2.2 ચોપડી પ્રમાણે NCERT પ્રમાણે આપણે કહી શકીએ. આપણું પાઠનું ટાઇટલ સ્ટાર્ટ થાય છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે નોંધ લખો. પ્રશ્ન હું તમને છેલ્લે કહીશ કઈ રીતે પૂછાય છે. અત્યારે આપણે ચોપડી પ્રમાણેનું ટાઇટલ લીધેલ છે. લાસ્ટમાં કેવી રીતે આ પ્રશ્ન પૂછાય એ હું સમજાવીશ તમને. બરોબર? સ્થિત વિદ્યુત સ્થિતિમાન આપણો પહેલો ટોપિક. અને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્ટિયલ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જઈશું આગળ આપણે. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ વ્યાખ્યાથી. શેનાથી શરૂઆત કરવાની છે? વ્યાખ્યા. કોની વ્યાખ્યા આપીશું? તો કે ભાઈ સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા. મેં તમને સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શીખવાડી કે એકમ ધન વિદ્યુત ભાર. એની જગ્યાએ આપણે ક્યુ લખતા હતા કે ક્યુ વિદ્યુત ભારને તમે શું લાવતા હતા કે ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યને સ્થિતિ ઉર્જા કહે છે. ત્યાં ક્યુ લીધું હતું, એની બદલે હવે તમારે ખાલી એકમ ધન વિદ્યુત ભાર લેવાનું. તો આની વ્યાખ્યા આવી થશે કે એકમ ધન વિદ્યુત ભાર. આની વ્યાખ્યા આપણે આ રીતે લખીશું કે ભાઈ એકમ ધન પ્લસ લેવાનો છે વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે વિદ્યુત ભાર અથવા તે બિંદુએ, એવું પણ કહી શકાય, તે બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. તમે પહેલા ચેપ્ટરમાં આપણે ભણ્યા છે કે વિદ્યુત ભારને ક્યાંય ગતિ નથી કરાય. અહીંયા આપણે ગતિ કરાવીએ, અનંત અંતરેથી લાવવાનું છે. ક્યાંથી લાવવાનું છે? અનંત અંતરે. મારી સાથે સાથે બોલશો તો સિમ્પલી તમને આવડી જશે. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી. આપણે એક આકૃતિ લઈએ તો વધારે તમને ખ્યાલ આવશે કે ભાઈ એક આકૃતિ દ્વારા સમજીએ કે ધારો કે અહીંયા આગળ આકૃતિ લીધેલી છે એ જ લઈએ એટલે તમને કોઈ કન્ફ્યુઝન ના થાય. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એટલે આને ઉદ્ગમ કહેવાય. ઉદ્ગમ બિંદુ ઉપર રાખેલો છે તેવું કહી શકાય. અને એક આપણે અહીંયા માર્ગ લઈએ, અહીંયા ઇન્ફિનિટિવ છે. ધારો કે અનંત અંતર છે. કેટલું છે? ઇન્ફિનિટિવ. અહીંયા બિંદુ હું કહી દઈશ પી, અહીંયા આર. તમારે અહીંયા પણ પ્લસ ક્યુને સ્મોલ ક્યુ. તમને આગળ બી સમજાયું છે કે આને કહેવામાં આવે છે સ્ત્રોત વિદ્યુત ભાર, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આના કારણે ઉત્પન્ન થાય છે એટલે આને કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર. અને આને આપણે ત્યાંથી અનંત અંતરેથી અહીંયા લાવીએ છીએ એટલે આને કહેવાય પરીક્ષણ વિદ્યુત ભાર, કારણ કે તો જ તમને વિદ્યુત સ્થિતિમાન મળશે. એટલે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? પરીક્ષણ વિદ્યુત ભાર. સ્ત્રોત કેમ? કારણ કે એનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. જો વ્યાખ્યા શું કીધી ફરથી? એકમ ધન વિદ્યુત ભારને, એટલે અહીંથી તમારે ક્યુ બરાબર 1 લખી નાખવાનું. અહીંથી લાવવાનો છે ઇન્ફિનિટિવથી, અનંત અંતરેથી ઇન્ફિનિટિવ. વિદ્યુત ક્ષેત્ર એટલે આની આસપાસ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું. આ એનું બિંદુ પી. લાવવા માટે આ વિદ્યુત ક્ષેત્ર આ પ્લસ છે, આ પ્લસ છે, બંને વચ્ચે અપાકર્ષણ થશે એટલે વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ એટલે કે આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કહે છે, અથવા તો આ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. જઈએ આગળ સૂત્ર તરફ કે આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન વ્યાપક રીતે કઈ રીતે પ્રસ્થાપિત કર્યું? તો આ વિદ્યુત સ્થિતિમાન એ સ્થાયી વિદ્યુત ભાર, સ્થાયી એટલે એક જગ્યાએ અહીંયા સ્થિર વિદ્યુત ભાર હતો તો એ સ્થાયી વિદ્યુત ક્ષેત્ર, સ્થાયી વિદ્યુત ભારના કારણનો વિચાર કરીએ છીએ. પહેલાં તો આપણે એનો શું કરીએ છીએ? વિચાર કરીએ છીએ. અને પરીક્ષણ વિદ્યુત ભારને આપણે
શું કરીએ છીએ? ક્યુને ક્યાં લાવીએ છીએ? વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવીએ છીએ. તો અહીંયા લાવવા માટે એને કેવી રીતે લાવો છો? આ પરીક્ષણ વિદ્યુત ભાર છે એ કેવી રીતે અહીંયા આવે છે? તો પરીક્ષણ વિદ્યુત ભાર ને પ્રવેગ રહિત આપણે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લગાવીએ છીએ. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું લાગે છે વિદ્યાર્થી મિત્ર? બળ લાગે છે. બળ કેટલું હોય? તો આ બળનું સૂત્ર પણ આપણી પાસે મળી જાય કે બળ બરાબર તમે કહી શકો QE. ક્યાં ભણ્યા છો? પહેલા ચેપ્ટરમાં કે બળનું સૂત્ર F બરાબર એવું આપણે કહી શકીએ છીએ કે QE. F બરાબર Q. વિદ્યુત ક્ષેત્રના કારણે બળ ઉત્પન્ન થાય એટલે QE. તમે જોઈ શકો છો અહીંથી આને લાવો છો એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે શું ઉત્પન્ન થાય છે? બળ ઉત્પન્ન થાય છે. તો આ હતી એક સામાન્ય માહિતી. આના આધારે આપણે આના સૂત્ર ઉપર જવું છે. વિદ્યુત સ્થિતિમાન. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. જેવી રીતે સ્થિતિ ઉર્જામાં સમજાયું હતું એ જ રીતે શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અગત્યનો છે. માટે હું અહીંયા કહી શકું છું, શું કહી શકાય છે અહીંયા કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, આ જે સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે એનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. આ યાદ રાખજો. તો શું અગત્યનું છે? તો આનું અગત્યનું શું છે? તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન નો તફાવત અગત્યનો છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અગત્યનો છે. આ ખાસ નોંધ લેવી. સામાન્ય એક મૂલ્યથી કશું નથી થતું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આગળ પણ તમને મેં શીખવાડેલું હતું. ચલો, તો હવે હું આગળ એના તરફ વધીએ તો હું કહી શકું તમે એકમ ધન વિદ્યુત ભારને ક્યાં લાવો છો? તો કહી શકાય કે એકમ ધન વિદ્યુત ભારને ક્યાંથી લાવો છો? અનંત અંતરેથી. આ અનંત અંતર છે. અનંત અંતરેથી આપેલું બિંદુ કયું છે? P. તો આપેલા આ ઉપર છે ને એના ઉપરથી જ આપણે લખીએ છીએ આપેલ બિંદુએ કેવી રીતે લાવવાનું હમણાં જ મેં સમજાવ્યું. પ્રવેગ રહિત. આ યાદ રાખજો. પ્રવેગ ના મળવો જોઈએ એટલે વેગ અચલ રહેવો જોઈએ. લાવવા માટે શું થશે? આના ઉપર શું લાગશે? બાહ્ય બળ લાગશે. બાહ્ય બળ વગર થતું નથી આ કામ. માટે આપણે શું કહીએ છીએ કે બાહ્ય બળ વડે થતું કાર્ય. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી એવું ના લખવું હોય તો R બિંદુથી P બિંદુ ક્યાં લાવવાનું? ચલો પહેલાં એ લખીએ પછી અનંત અંતરનું લખીએ. તો અહીંયા કહીશું વિદ્યુત ભારને R બિંદુથી બિંદુ એથી કયું બિંદુ છે? P બિંદુએ લઈ જવા માટે કોની જરૂર પડે? બાહ્ય બળની. બાહ્ય બળ વડે થતું કાર્ય. કાર્યનું સૂત્ર તમે આગળ બી સ્થિતિ ઉર્જા ભણી ગયા છો. એના આધારે આપણે કહી શકાય કે કાર્યને હું અહીંયા W કહી શકું. બીજું, આની પાસે જે વિદ્યુત સ્થિતિમાન મળશે એને VR કહીશ. V એ વિદ્યુત સ્થિતિમાન, આની સંજ્ઞા છે. વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા V છે. P છે તો એનું વિદ્યુત સ્થિતિમાન VP કહેવાય. તો મારે લખવું હોય તો શું લખાય? તો કે ભાઈ અંતિમમાંથી પ્રારંભિક બાદ એટલે VP માઇનસ VR આપણે આવું લખીએ છીએ. યાદ કરો. બીજી એક વાત કે અહીંયા Q વડે આને ડિવાઈડ પણ કરી શકાય. કારણ કે અહીંયા તમે લખો છો આગળ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કે Q વિદ્યુત ભારને અહીંયા આપણે એકમ લખીએ છીએ અને એકમ ધન વિદ્યુત ભાર એની જગ્યાએ આ જ વ્યાખ્યા પણ Q વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યને અહીંયા એટલું બદલી નાખવાનું. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. અહીંયા Q લઈ લેવાનું, અહીંયા સ્થિત વિદ્યુત. આગળની થિયરી મેં તમને પ્રસ્તાવનામાં સમજાવી છે. તો અહીં કહી શકીએ કે આને તમે કેટલા વડે ડિવાઈડ કરી શકો? તો UP માઇનસ UR એટલે સ્થિતિ ઉર્જા છે અને બાય Q. આ જ Q વડે ડિવાઈડ કરો છો તમે. એ આગળ પ્રમાણે લખ્યું. આ જ થિયરી પ્રમાણે આપણે આ લખ્યું. સમજી લેજો. તો આના ઉપરથી ખબર શું પડે છે? એક સિમ્પલ લોજિક તમને હું રફ કામમાં સમજાવું છું કે તમને કાર્યનું સૂત્ર શું છે. તમે શું લખો છો? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર લખો છો. શું લખો છો? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર આવું કંઈક લખતા હશો.
ઓકે, બળને આપણે એફ કહીશું, બળને આપણે એફ કહીશું. સ્થાનાંતર ત્યાંથી કેટલું થયું એના ઉપર ખાસ નોંધ લેવામાં આવે છે. ધારો કે સ્થાનાંતર અહીંયા dx થયું, આ તો મેં ધારી લીધું ખાલી. ઓકે, તમે dx અથવા x કે r જે લેવું એ લઈ શકાય, તમને ઈચ્છા પડે લેવાય. તો અહીંયા હું લખી શકું, ધારો કે ચલો આપણે r લઈ લીધું, ત્યાં r છે કે અહીંથી અહીંયા સુધી લાવવા માટે આ અંતરને હું r ધારી લઉં સ્મોલ. શું થશે? બળનું સૂત્ર શું? આ બે વચ્ચે શું લાગે? સ્થિતિ ઉર્જા પ્રમાણે કહું છું તો બળનું સૂત્ર શું થાય કે જ્યાં એફ બરાબર કે ભણ્યા છો ને, કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ, સ્થિતિ ઉર્જામાં આપણે સ્મોલ ક્યુ લાવીએ છીએ, છેદમાં આર સ્ક્વેર મૂકીશ અહીંયા, કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ આર સ્ક્વેર ઇન્ટુ આર, એક આર ઉડી જશે, કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર. તો આ સૂત્ર જે આવ્યું કાર્યનું એને આપણે સ્થિતિ ઉર્જા યુ કહીશું, સમજી લેજો. પણ તમે અહીંયા યુને ક્યુ વડે ડિવાઈડ કરો છો એટલે સૂત્ર થઈ ગયું વી બરાબર યુ બાય ક્યુ. તો આની કિંમત મૂકીશું તો આ ક્યુ ક્યુ શું થશે? ઉડી જશે. તો શું આવશે? કે ક્યુ બાય આર. આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. બળ હતું એમાં 2 ક્યુ અને આર સ્ક્વેર હતો, સ્થિતિ ઉર્જામાં એક આર નીકળી ગયો અને અહીંયા એક ક્યુ પણ નીકળી ગયો. અને કયો ક્યુ નીકળે? તો પરીક્ષણ વિદ્યુતભાર નીકળે, કારણ કે એ ખૂબ જ સૂક્ષ્મ હોય. તેને તમે અહીંથી અહીંયા લાવો છો પી બિંદુએ તો આનામાં કોઈ વિદ્યુત ક્ષેત્રમાં સ્ત્રોત વિદ્યુતભારમાં કોઈ ફરક જ ના પડે. માટે અહીંથી ઉડે કોણ? તો જે સૂક્ષ્મ નહિવત હોય એ નીકળી જાય. તો આમાંથી નીકળી ગયું. તો આ સિમ્પલ સૂત્ર આપણને મળ્યું કહેવાય. આ મેં તમને રફ કામમાં અંદર સમજાવ્યું એટલે ક્લિયર થઈ ગયું હશે. હવે આગળ વધીએ કે તમે અહીંયા શું કરો છો કે એકમ ધન વિદ્યુતભારને શું કરીશું? ફરીથી આ જ કથા કરવાની છે અને સૂત્ર લખવાનું છે કે તમે એકમ ધન વિદ્યુતભારને ક્યાંથી લાવો છો? હવે મેં આર બિંદુને છોડી દીધું અને ક્યાંથી લાવું છું? વિદ્યુતભારને અનંત અંતરેથી. ક્યાંથી લાવશો? હવે ઇન્ફિનિટી અંતરેથી, અનંત અંતરેથી, અનંત અંતરેથી આપેલા બિંદુએ બ્રેકેટમાં પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ, આ કાર્યની સામે શું આવે? તો તે બિંદુએ શું મળે આપણને? વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન એવું લખશો પણ તો પણ ચાલશે, અને ખાલી વિદ્યુત સ્થિતિમાન લખો તો પણ ચાલે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન મળે છે. તો સૂત્ર થઈ ગયું ભાઈ, કાર્ય બરાબર ડબલ્યુ. આ કાર્યને તો ડબલ્યુ કહીએ છીએ અને સ્થિત વિદ્યુત સ્થિતિમાનને આપણે વી કહીએ છીએ. એ જે કાર્ય છે એને જ વિદ્યુત સ્થિતિમાન તરીકે લેવામાં આવે છે. ધારો કે તમે આ આર બિંદુએથી અહીંયા આવો છો ત્યારે એનું થતું સૂક્ષ્મ કાર્ય આરથી પી આવતા થતું સૂક્ષ્મ કાર્ય લઈએ. શું લઈએ? સૂક્ષ્મ કાર્ય, જેને હું કહી શકું DW. અહીંયા જ લખીએ સામે DW. સૂક્ષ્મ કાર્યને શું કહીશ? DW. પછી તમે અહીંયા લાવો છો વિદ્યુતભારને અને DWની જગ્યાએ આ લોકો ડેલ્ટા W પણ વાપરે છે ઘણીવાર. તો તમે લાવો છો એને કહેવાય સૂક્ષ્મ વિદ્યુતભાર. તો આને સૂક્ષ્મ પરીક્ષણ વિદ્યુતભારને તમે સૂક્ષ્મ વિદ્યુતભાર બનાવી દો એટલે ડેલ્ટા ક્યુ. તો આપણી પાસે સૂત્ર શું થશે? તો તમે આગળ ભણી ગયા છો કે મારે અહીંયા કાર્યનું સૂત્ર, કાર્ય તો મળી ગયું. વિદ્યુત સ્થિતિમાન જોઈએ તો DW અથવા ડેલ્ટા વી કોને? વિદ્યુત સ્થિતિમાન. તો ડેલ્ટા W બાય ડેલ્ટા ક્યુ, કારણ કે એકમ હોય છેદમાં જાય તો આપણે એકમ તરીકે શું લઈએ? એકમ ધન વિદ્યુતભારને લીધું છે તો આ વિદ્યુતભાર ક્યાં જશે? પરીક્ષણ છેદમાં. ઉપર શું આવશે? કાર્ય. માટે હું વી બરાબર સિમ્પલ સૂત્ર લખવું હોય તો W બાય ક્યુ લખી શકાય. હમણાં જ મેં આગળ સમજાવ્યું. અથવા કોઈ કાર્યની જગ્યાએ યુ પણ લખે છે એટલે યુ બાય ક્યુ પણ લખી શકાય. શું લખી શકાય? યુ બાય ક્યુ. આ યાદ રાખજો. આ થયું આપણું સૂત્ર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો હમણાં જ મેં બળ પ્રમાણે સાબિત કર્યું કે કેપિટલ ક્યુ આપણી પાસે છે, સ્મોલ ક્યુ છે અને છેદમાં આપણે આર સ્ક્વેરની જગ્યાએ આર લઈએ કારણ કે એક આર ઉડી ગયો હતો. આ કિંમત ઉપર મૂકું તો વી બરાબર શું થશે? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર, અને પાછો આ સ્મોલ ક્યુ તો છે જ એટલે ઉડે કોણ? મેં હમણાં જ સમજાવ્યું, પરીક્ષણ વિદ્યુતભાર. માટે વી બરાબર કે ક્યુ અપોન આર. આ આપણે સૂત્ર લખી શકીએ છીએ, સિમ્પલ ને સાદું. કોનું? સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું. બીજી એક વાત, આગળ જે સ્થિતિ ઉર્જામાં સમજાઈ સેમ જ છે કે ભાઈ અહીંથી કોઈ પણ માર્ગે સ્મોલ ક્યુ વિદ્યુતભાર પી બિંદુએ આવે, કોઈ પણ માર્ગે આ રીતે આવી શકે. તો એના માર્ગ પર આધારિત નથી. માટે એમ કહી શકાય કે આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન માર્ગ પર
આધારિત નથી. બે બાબત શીખવાડી હતી. આધારિત નથી તો કોના પર આધારિત છે? તો કહી શકાય આપણે કે પ્રારંભિક અને અંતિમ બિંદુ પર. એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધાર રાખે છે. અંતિમ બિંદુ પર આધાર રાખે છે. આ ખાસ નોંધ લેવાની. બસ આટલું સ્થિત વિદ્યુત સ્થિતિમાનમાં લખવાનું છે. તો આ થઈ આખી સ્થિત વિદ્યુત સ્થિતિમાનની થિયરી. પૂછાય કઈ રીતે? તો એવી રીતે પૂછે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખો, સમજાવો અને એની નોંધનીય બે બાબતો જણાવો. નોંધનીય બે બાબત શું? કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન માર્ગ પર આધારિત નથી, પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધાર રાખે છે. આ પ્રશ્ન આવી રીતે પૂછાય, ખાસ નોંધ લેવી. આના પછીના બિંદુવત વિદ્યુતભાર ઉપર જઈએ. આ સૂત્ર એનું જ આપણે સાબિત કર્યું છે. તો આના પછીનો આપણો ટોપિક છે. આના પછીના ટોપિક ઉપર જઈએ, 2.3 ઉપર જઈએ. શું છે? તો કે ભાઈ બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાનનું સૂત્ર મેળવો. પ્રશ્ન તો હું તમને છેલ્લે જ કહીશ, પહેલાં તમે થિયરી સમજી લો. એટલે શું છે આપણી પાસે થિયરીમાં? પ્રશ્ન શું છે પહેલાં એ લખીએ. તો પ્રશ્ન એવો છે કે 2.3 ટોપિક છે આપણો. શું કહે છે? બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન સમજાવો. આવી રીતે પ્રશ્ન પૂછી શકે. બિંદુવત એટલે એક સૂક્ષ્મ વિદ્યુતભાર પસંદ કરવાનો છે અને શોધવાનું સ્થિતિમાન છે. તો આપણે હમણાં જ સમજ્યા ક્યાંથી લાવવાનું? અનંત અંતરેથી. તો ચલો પહેલાં એક આકૃતિ ડ્રો કરું. આકૃતિ દ્વારા એકદમ સિમ્પલ ને સાદી ભાષામાં સમજીશું. સપોઝ મેં અહીંયા પાછું આગળ દોર્યું હતું એ જ પ્રમાણે આકૃતિ છે +q. આને હું કહીશ ઉદ્ગમ બિંદુ. આને કયા બિંદુ તરીકે લઈશ? ઉદ્ગમ બિંદુ તરીકે. ક્યાં મૂકેલો છે? તો કે ભાઈ ઉદ્ગમ બિંદુ પર મૂક્યો છે. ઓકે. કેટલો વિદ્યુતભાર મૂક્યો છે? તો કે ભાઈ કેપિટલ Q મૂક્યો છે અમે તો. કેટલો મૂકેલો છે? કેપિટલ Q. અને આ જે Q છે એ 0 કરતાં મોટો છે એટલે આને કેવો લેવામાં આવ્યો છે? ધન. એવું પણ કહી શકાય. કેવો છે? 0 કરતાં મોટો. આગળ વધીએ. વિદ્યુતભારને તમારે લાવવાનો ક્યાંથી છે? અનંત અંતરેથી. તો આપણે સૌ પ્રથમ અહીંથી એક બિંદુ પસંદ કરીએ. ધારો કે મેં પસંદ કર્યું અહીંયા બિંદુ P. પછી થોડા આગળ જઈશું એટલે એક બીજું બિંદુ, પછી થોડા આગળ જઈશું એક બીજું બિંદુ અને અહીંયા લઈ જઈશું આપણે ઇન્ફિનિટી. તો આ જે છે એ તમારા માટે શું છે? ઇન્ફિનિટી અંતર. આમ તો હોય અનંત અંતરે, પણ અહીંયા આપણી પાસે લિમિટેશન છે બોર્ડમાં, એટલે એટલું જ લખીશું આપણે. આ જે બિંદુ છે એને આપણે P કહીએ છીએ. આ જે બિંદુ છે એને હું P' કહી દઈશ. અલગ અલગ નામ તમે આપી શકો છો. Q' લખાઈ ગયું છે, P' લખવાનું છે. શું લખવાનું છે? P'. અહીંથી તમે +q વિદ્યુતભારને +1, કારણ કે એકમ ધન વિદ્યુતભારને લાવવાનું, +1 કુલમને લાવશો. ક્યાં લાવશો? તો પહેલાં તો P' ઉપર આવશે. માર્ગમાં એક બિંદુ મળે છે P'. પછી તમારે એને ઘસડીને વધારાનું એક અંતર, પહેલાં તો આપણે ધારી લઈએ કે ભાઈ આ જે અંતર છે આટલું અંતર, આ અંતરને તમે શું કહે છો? તો કે ભાઈ સ્મોલ r. સ્થાન સદિશ શું કહીશું? સ્મોલ r. અને બીજું એક અંતર છે તમારી પાસે P' સુધીનું. તો આ જે P' સુધીનું અંતર છે એને હું કહીશ r'. શું નામ આપીશ? r'. આપણે નામ આપવાનું છે આનું r અને પેલાનું r'. ઓકે. પછી તમે અહીંથી આટલું અંતર પાછું વધારાનું જે કાપશો એને હું ΔR' કહીશ. શું કહીશ? ΔR'. ચલો આનું વર્ણન લખી નાખવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બિંદુ પર કેપિટલ Q વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે, જેને આપણે કયા વિદ્યુતભાર તરીકે ઓળખીએ છીએ? સ્રોત વિદ્યુતભાર. કેમ સ્રોત? કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ યાદ રાખજો. તેનાથી r સ્થાન સદિશ અંતરે એક P બિંદુ છે. ઇન્ફિનિટીથી +1 વિદ્યુતભારને, +1 એટલે કે એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ P પાસે લાવતા બિંદુવત વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. અહીંથી તમારે અહીંયા લાવવાનું છે અને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. માર્ગનું એક બિંદુ P' છે જેનું સ્થાન સદિશ r' છે. આ હું જે બોલ્યો એ લખી લેજો વિદ્યાર્થી મિત્ર, તો તમને સરળ પડશે. ઓકે. ફરી એક વખત આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બિંદુ ઉદ્ગમ બિંદુ પર Q વિદ્યુતભાર મૂક્યો છે, જેને સ્રોત વિદ્યુતભાર કહેવામાં આવે છે. એકમ ધન વિદ્યુતભારને ઇન્ફિનિટીવથી P બિંદુ સુધી લાવવામાં આવે છે.
પી બિંદુએ મારે બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ઉદ્ગમથી પીનું અંતર આર છે. ઉદ્ગમથી પી ડેશ એટલે કે માર્ગમાં એક બિંદુ પી ડેશ છે જેનું અંતર આર ડેશ છે. પી ડેશથી થોડું વધારાનું અંતર કાપીએ છીએ તો ડેલ્ટા આર ડેશ આપણે એને કહીએ છીએ. આટલું લખી નાખવાનું છે ને હવે આગળ વધીશું કે જ્યારે ઇન્ફિનિટિવથી તમે લાવો છો ક્યાંથી કે તો ઇન્ફિનિટિવથી અમે તો લાવીએ છીએ. તો જ્યારે ઇન્ફિનિટિવથી તમે પી ડેશ બિંદુ પર પહોંચો છો, કયા બિંદુ પર પહોંચો છો? પી ડેશ પર. તો આપણે આવું લખી શકીએ કે ભાઈ ઇન્ફિનિટિવથી પી ડેશ બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્ર ના આપેલા બિંદુએ લાવવા માટે લાગતું બાહ્ય બળ આપણે શું એના ઉપર લગાડીશું? આ એમનેમ તો અહીંયા પહોંચી નથી જતું, શું લગાડવું પડે? બાહ્ય બળ. તો બાહ્ય બળનું સૂત્ર શું થશે? તો આપણી પાસે બાહ્ય બળનું સૂત્ર છે એફ બરાબર બાહ્ય બળનું સૂત્ર અહીંયા બળ બરાબર કુલમના નિયમ અનુસાર કે Q1 Q2 અપોન R સ્ક્વેર. તો આ Q1 ની જગ્યાએ પહેલાં તો K લખીશ, પછી Q લખીશ, Q1 ની જગ્યાએ Q2 ની જગ્યાએ 1 અને છેદમાં અહીંથી એનું સ્થાન સદિશ શું છે? R ડેશ સદિશનો સ્ક્વેર અને બાજુમાં R ડેશ સદિશ અથવા R કેરેટ શું લખાય? R ડેશ કેરેટ. આ R ડેશ કેરેટ શું છે સર? તો R ડેશ કેરેટને એકમ સદિશ કહેવાય. ઓથી આને આપણે O કહીશું તો ઓથી પીની દિશામાંનો એકમ સદિશ. એટલે એ લખી શકાય કે જ્યાં R ડેશ કેરેટ બરાબર ઓથી પી ની દિશાનો એકમ સદિશ શું કહી શકાય? એકમ સદિશ. તમે 11માં ભણી ગયા છો, એકમ સદિશથી તમે વાકેફ છો, વધારે પડતું મારે કંઈ કહેવાની એમાં જરૂર પડતી નથી. અને હજી ભૂલ કરી, ઓથી પી ડેશ જાઓ છો એટલે અહીંયા પી ડેશ લખવાનું. શું લખવાનું? ઓથી પી ડેશ. આકૃતિવાળા તમને પ્રશ્ન ઇઝી પડે પણ આકૃતિ સમજો તો, બાકી ખબર પડે નહીં. આગળ વધીશું. આ બળ મળી ગયું મને. હવે હું પી ડેશથી માર્ગમાં હજી એક બિંદુ છે પી જેનું સ્થાન સદિશ શું છે? આર ડેશ. ડેલ્ટા આર ડેશ છે. શું છે? ડેલ્ટા આર ડેશ. મારે ત્યાંથી અહીંયા લાવવું છે. તો થતું કાર્ય બળ શોધી નાખ્યું, કાર્ય શોધવું છે તો લખીશું આપણે કે શું લખીશું? અહીંયા પહેલાં ફર્સ્ટ પી ડેશથી માર્ગના કોઈ બિંદુએ, એનું નામ નથી આપ્યું, બિંદુનું આપી શકાય, બિંદુએ +1 અથવા તો એકમ ધન વિદ્યુત ભારને +1 લખી નાખું ડાયરેક્ટ શોર્ટકટ, +1 કુલમ ને લાવવા માટે થતું કાર્યનું સૂત્ર આવડે છે? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ મળી ગયું અને સ્થાનાંતર તમે કેટલું કર્યું? ડેલ્ટા આર ડેશ સદિશ. માટે હું કહી શકું કાર્યને આપણે કહીશું સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો W. પણ તમને અહીંયા જે કાર્ય મળે એ સૂક્ષ્મ મળે એટલે તમે આમ ડેલ્ટા લખો કે આમ ડેલ્ટા લખો બે ચાલે. હમણાં આગળની થિયરીમાં ભણાવ્યું મેં, એમાં આપણે આવો ડેલ્ટા લેતા હતા. ઓકે, અહીંયા આપણને ચોપડી પ્રમાણે જવું હોય તો આવો ડેલ્ટા આપ્યો છે ઇક્વલ ટુ આ થિયરીમાં બળ ગુણ્યા સ્થાનાંતર. બળ તમારી પાસે અવેલેબલ છે, મૂકી દઈશું કે કેપિટલ Q 1. આ આર ડેશ કેરેટ લખવાનું કે નહીં? કારણ કે આપણે હવે મૂલ્યમાં જઈએ છીએ. શેમાં જઈએ છીએ? મૂલ્યમાં. તો છેદમાં શું છે તમારી પાસે? તો કે ભાઈ આર ડેશનો સ્ક્વેર ગુણાકારમાં સ્થાનાંતર, કારણ કે કાર્ય છે એ અદિશ રાશિ છે એટલે આપણે આ સદિશમાં લખ્યું છે. અહીંયા તમે આમ સદિશ મૂકી શકો, યારો ઘાટો કરી શકો, બરોબર? આ સદિશમાં છે. સદિશમાંથી અદિશમાં આવે કારણ કે કાર્ય અદિશ છે માટે બળ અદિશ લઈ લેવાનું. એટલે તમે આને મોડ ઓફ કરો એટલે આર કેરેટ નીકળી જાય. તો આર કેરેટ કાઢી નાખ્યું તો શું થશે? ડેલ્ટા આપણે શું ધાર્યું છે? આર ડેશ. શું ધાર્યું છે? ડેલ્ટા આર ડેશ. આગળ વધીશું. હવે શું થશે? તો કે ભાઈ તમે કોની વિરુદ્ધ કાર્ય કરો છો? અહીંયા આપણે એક ભૂલ કરી કહેવાય ને, કારણ કે તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરો છો એટલે કાર્ય કેવું આવશે? માઇનસ. કેવું આવશે કાર્ય? માઇનસ. W તો ધન છે પણ તમે વિરુદ્ધ દિશામાં લાવો છો, દિશા બતાવે છે. આ ઋણ નિશાની શું બતાવે છે? એ લખી શકાય કે જ્યાં ઋણ નિશાની શું બતાવશે? તમે ક્યાંથી લાવો છો? તો કે ભાઈ અનંત અંતરેથી. ક્યાં લાવો છો? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ઋણ નિશાની એટલે કે
ઋણ નિશાની બતાવે છે કે એવું પણ કહી શકાય ઋણ નિશાની, એટલે કે ડેલ્ટા આર ડેશ એ 0 કરતાં નાનો, આ પોતે નાનો છે 0 કરતાં, કારણ કે તમે ત્યાંથી લાવો છો એટલે 0 કરતાં નાનો થશે, આ નાનો છે, પરંતુ ડેલ્ટા ડબલ્યુ ધન છે, એટલે એ ધન છે, માઇનસ શું કામ છે તો કે ભાઈ અહીંયા તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય છે એવું પણ લખી શકો. શું લખી શકો? વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય છે. એટલે શું લખાય ખબર છે કે આર ડેશ, પહેલાં ક્યાં હતો આર ડેશથી આર ડેશ પ્લસ ડેલ્ટા આર ડેશ, આ આર ડેશમાં તમે આમાં આવ્યા એટલે આમ તો પ્લસ કર્યું ના કહેવાય પણ આપણે લખીએ છીએ પ્લસ. આર ડેશથી તમે અહીંયા આર ડેશ વધારાનું સ્થાનાંતર કેટલું થઈ ગયું ડેલ્ટા આર ડેશ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય થાય છે. એટલે મેં અહીંયા આ ડેલ્ટા આર સ્થાનાંતર ઋણ લીધું અને કાર્ય તો ધન જ છે પોતે, આ યાદ રાખવાનું. ઓકે, એટલે કહી શકાય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ સ્થાનાંતર થાય છે એવું લખો તો એ ચાલશે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ સ્થાનાંતર થાય છે માટે સ્થાનાંતર ઋણ લીધું છે. ચલો હવે મારે કુલ શોધવું છે, આ કાર્યને મારે કુલ તરફ આગળ વધારવું છે. તમે ક્યાંથી લાવો છો? ઇન્ફિનિટીથી. ક્યાં લાવવાનું છે? પી બિંદુ એટલે આર સ્થાન સદિશ અંતરે. તો આપણે હવે આપણા પ્રોપર જે શોધવાનું છે એના તરફ આગળ વધીશું. માટે હું કહી શકું કે અહીં આર ડેશ બરાબર તમારું જે અંતર છે આર ડેશ એને પહેલું ઇન્ફિનિટીથી લાવો છો અને આર ડેશ બરાબર આર સુધી, અહીંયા આર સુધી, અહીંથી અહીંયા સુધી લાવવાનું છે. આર ડેશ સુધી લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય, શું લખીએ છીએ? કરવું પડતું કુલ કાર્ય લખવાનું છે. કુલ કાર્ય ડબલ્યુ બરાબર આનું સંકલન થશે એટલે અહીંયા આવશે ઇન્ફિનિટીવથી, અહીંયા આર, અહીંયા આવશે ડેલ્ટા ડબલ્યુ. શું આવશે? ડેલ્ટા ડબલ્યુ. પણ અહીંયા ડેલ્ટા ડબલ્યુ તરીકે આપણે માઇનસને કાઢી નાખીએ છીએ. કેમ? કારણ કે તમે વિરુદ્ધ દિશામાં લાવો છો અને માઇનસને આપણે અવગણી શકીએ છીએ. જો તમારી ઈચ્છા હોય તો અવગણી નાખો, ના ઈચ્છા હોય તો કંઈ વાંધો નહીં. તો આ ડેલ્ટા ડબલ્યુની કિંમત આમાં મૂકો તો ડબલ્યુ બરાબર આ મૂકીશ એટલે આગળ આવશે માઇનસ. કેની જગ્યાએ શું આવે છે? તો કેની જગ્યાએ ઘણા લોકો પહેલાં તો ક્યુ લખી નાખીશ અને 1/4πε0 લખાય, કે લખો તો પણ ચાલે. અહીંયા કે પણ લખી શકાય, 1/4πε0 લખાય. અચળ છે એ બહાર આવતા રહ્યા. સંકલનમાં ઇન્ફિનિટીવથી આર. શું વધ્યું તમારી પાસે? તો ડેલ્ટા આર ડેશનો સ્ક્વેર. એ તમારી પાસે સ્વાભાવિક છે કે એ વધ્યો છે. તો હવે બાજુમાં સ્થાનાંતર છે, શું લખ્યું છે? ડેલ્ટા આર ડેશ. એને આપણે ડી તરીકે લઈએ છીએ એટલે અહીંયા ડેલ્ટા આર ડેશ એટલે સંકલનમાં કામમાં આવશે. અહીંયા તમે ડી લખ્યું હોત સૂક્ષ્મ સ્થાનાંતર તો પણ ચાલે. ઓકે, ચલો ભાઈ આને ઉપર લઈ જાઓ. તમને સંકલન આવડતું હશે, બાયોલોજીવાળા માટે આપણે આખું સ્ટેપ લખીશું. 4πε0 આનું તમે સંકલન કરવા લઈ જાઓ. ઘાત ક્યાં જશે? ઉપર, -2. અચ્છા, -2 છે એનું સંકલન શું? આ ઉપર ગયો એટલે -2 થયું. આર ડેશ -2 + 1 છેદમાં -2 + 1 અને ડીઆર નીકળી જાય આર ઇન્ફિનિટી. કઈ રીતે? અહીંયા રફકામમાં જોઈ લો ભાઈ. સંકલનમાં 1/r/dr હોય તો આ ઘાત ક્યાં જાય? ઉપર જાય એટલે -1. આપણે હકીકતમાં સૂત્ર તો આવું જ વાપરીએ છીએ. સંકલનમાં r/n dr. તો આનું સંકલન શું છે? તો r/n+1 છેદમાં n+1. આ એનું સૂત્ર છે. ઓકે, આને એક ઘાત ઉમેરા, એક ઘાત ઉમેરાલી ઘાત નીચે આવશે. તો એવી જ રીતે મારે આમાં વાપરવું હતું તો આ ઘાત ક્યાં ગઈ? ઉપર ગઈ. તો આ -2 એટલે +1 છેદમાં -2 + 1 થઈ ગયું ને જેવું. આગળ વધીશું. ચલો, શું કહે છે? તો કે ભાઈ વારાફરથી આની પહેલાં તો આનું સાદું રૂપ આપી દઈએ એટલે અહીંયા થશે ડબલ્યુ બરાબર -q છેદમાં 4πε0. ઉપર ઘાત શું આવશે? તો આરની -1 આર ડેશની એ નીચે લઈ લઈશ અને આ પાછું શું થશે? તો -1 એટલે આગળ માઇનસ છેદમાં 1/r ડેશ. કેવી રીતે આવ્યું? ફરથી આનું -1 એને પ્લસ કરવા માટે આને જેમ ઉપર લઈ ગયા એટલે માઇનસ ઘાત થઈ, આ પ્લસ હતી ઉપર ગઈ તો માઇનસ થઈ. એવી રીતે ઉપરથી નીચે લાવો એટલે પ્લસ અને આની બાદ બાકી -1. બ્રેકેટની બહાર આપણી પાસે શું છે? આર ઇન્ફિનિટી. મૂકી દઈશ વારાફરથી કિંમત -q/4πε0 -1/r +1/ઇન્ફિનિટી. કોઈ પણ સંખ્યાને તમે ઇન્ફિનિટી વડે ડિવાઈડ કરો એટલે 0 થઈ જશે. ઓકે,
અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ડબલ્યુ બરાબર ક્યુ છેદમાં 4πε0 અને આની છેદમાં હું એ ગુણાકારમાં 1/r લખું તો પણ ચાલે. માટે આ સૂત્ર જે મળ્યું એ સૂત્ર કોનું મળ્યું? કાર્યનું મળ્યું. સર આપણે તો વિદ્યુત સ્થિતિમાન શોધવાનું હતું તો આને જ તો વિદ્યુત સ્થિતિમાન કહી શકાય. એટલે અથવા વી બરાબર આને હું કે ક્યુ લખું, પહેલાં આખું લખીએ, Q/4πε0r. તો આને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કહેવાય. કોનું? બિંદુવત વિદ્યુતભારના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. બીજું આને બીજી રીતે લખવું છે તો આને હજી પણ અથવા કરીને લખી શકો છો. V બરાબર KQ/r. આની જગ્યાએ 1/4πε ની જગ્યાએ KQ. તો આ ખાસ નોંધ લેવી. કોનું સૂત્ર છે? બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન. સાહેબ આ કેવી રાશિ છે? તો વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. આ નોંધ લેવી. બીજું સાહેબ આનો એકમ શું છે? તો આના એસઆઈ એકમ તરીકે વોલ્ટ લેવામાં આવે છે. જેની સંજ્ઞા શું છે? તો એની સંજ્ઞા વી છે. એટલે રાશિ છે ને જે બિંદુ વિદ્યુત અને વિદ્યુત સ્થિતિમાનની રાશિની સંજ્ઞા પણ વી છે અને એકમની સંજ્ઞા પણ વી છે. વોલ્ટ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી માટે આપણે એને વોલ્ટ તરીકે લઈએ છીએ અને તેની સંજ્ઞા શું લઈએ છીએ? વી. આ ખાસ નોંધ લેવી. તો અહીંયા પહેલો પ્રશ્ન પૂછી શકે બિંદુવત વિદ્યુતભારના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો અને તેના વિશે નોંધ લખો. તો આ રીતે આખું સમજવાનું છે. હવે એમ કહે છે કે ગ્રાફ કીધો છે આપણને. કોનો ગ્રાફ છે? તો તમે બે સૂત્ર ભણી, એક સૂત્ર આગળ ભણી ગયા છો ને એક અહીંયા હમણાં જ ભણ્યા વિદ્યુત સ્થિતિમાં. તો કે ભાઈ વી અને આ પ્રશ્ન એવી રીતે પૂછાય કે વી અને કઈ રીતે પ્રશ્ન પૂછાય એ સમજીએ. તમને એવું કહે કે વી વિરુદ્ધ આરનો ગ્રાફ દોરો અને આની અંદર જ આવે ને આ પ્રશ્નમાં પણ તમે લખી શકો છો ઈ વિરુદ્ધ આરનો ગ્રાફ દોરો. ગ્રાફ દોરો. તો પહેલાં તો વીનું સૂત્ર શું? પહેલાં એ સમજવું પડે. વીનું સૂત્ર હમણાં જ સાબિત કર્યું. તાજું ગરમ શું સૂત્ર સાબિત કર્યું? કે Q/r. માટે વી ચલે છે 1/r કહેવાય. ઉપર જશે તો આને બીજી રીતે પણ ઘણા લોકો લખે છે. અથવા વી ચલે છે r⁻⁻1 લખે છે ને આવું. ઉપર જાય કાદ એટલે માઇનસ થઈ જાય. ચલો ઈનું સૂત્ર શું? તો ઈ બરાબર પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે ક્યુ બાજુમાં બીજો ક્યુ આવશે નહીં, પરીક્ષણ ઉડી જશે, છેદમાં r². તો આને ઘણા લોકો આ રીતે લખે છે ઈ ચલે છે 1/r². અને અથવા લખવું હોય આનું અથવા લખવાનું છે ભાઈ. અથવા શું લખીશું? ઈ બરાબર અથવા ઈ ચલે છે બરાબર લખો તોય ચાલે r⁻². r⁻². આ બેના આધારે આપણે ગ્રાફ દોરવાના છે. એટલે એમ કહે છે કે બિંદુવત વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, છેદમાં વર્ગ છે એટલે વિદ્યુત ક્ષેત્ર સ્થિત વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં. જોઈએ એનો એકદમ સિમ્પલ અને સાદો ગ્રાફ છે. આ થશે ઉદ્ગમ. હું મૂલ્ય નહીં લખું, ચોપડીમાં આપ્યા છે. મૂલ્ય કોઈ મહત્વના નથી, તમારો ગ્રાફ બહુ મહત્વનો છે. અહીંયા હું વી અને ઈ બતાવીશ અને અહીંયા હું સ્થાન સદિશ આર બતાવીશ. ઓકે, પહેલું હું લાલ પેનથી દોરીશ કારણ કે બે પેનથી દોરીશું તો જ વધારે ટપ્પો પડશે. તો પહેલું મારે આ લેવું છે. તો એ તો વ્યસ્ત પ્રમાણમાં છે. તો પહેલું હું આ રીતે દોરીશ. ગ્રાફ આ રીતે આવશે. ઉપરથી ઘટતો આવશે ગ્રાફ આ રીતે. ઘટતો પછી પાછો વધતો જાય છે ગ્રાફ. આવું કહે છે. પછી પાછો ગ્રાફ વધતો જાય છે. આજે મેં દોર્યું એ કોના માટે દોર્યું? તો કે ભાઈ વી માટે. વી એટલે વિદ્યુત સ્થિતિમાન માટે આ ગ્રાફ છે. બ્લુ પેનથી દોરીશ જેના માટે વિદ્યુત ક્ષેત્ર છે. ચાલુ થશે ગ્રાફ આના પછીથી, સમજો, અને એને ક્રોસ કરીને નીચે તરફ જશે ગ્રાફ. કારણ કે એ વ્યસ્ત પ્રમાણ એટલે વધારે ઘટે છે. જો 1/r² છે એટલે આના કરતાં જ્યારે મૂલ્ય આર પ્રમાણે વધે ત્યારે વધારે વધે અને આર પ્રમાણે ઘટે ત્યારે એ પ્રમાણે ઘટે. એટલે એકબીજાને ક્રોસ થશે. આ ગ્રાફ છે એ કોનો છે? વિદ્યુત ક્ષેત્રનો ગ્રાફ છે. સિમ્પલ ને સાદો ગ્રાફ છે, પણ અહીંયા ક્રોસ થશે વિદ્યુત ક્ષેત્ર. એ ખાસ નોંધ લેવી. માટે આ પ્રશ્ન તમને બે પાર્ટમાં પૂછી શકે. એક તો બિંદુવત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો, પછી બિંદુવત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખો, પછી વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખો,
એવું અલગ અલગ રીતે ડિફરન્ટ રીતે પૂછી શકે. અને તેનો એકમ લખો, તે કેવી રાશિ છે, સદિશ છે કે અદિશ રાશિ, તો અદિશ રાશિ છે. પછી એનો ગ્રાફ પૂછાય કે વી વિરુદ્ધ આર અને ઈ વિરુદ્ધ આરનો ગ્રાફ દોરો, તો એના બંનેના સૂત્ર લખી પછી અહીંયા ગ્રાફ આ લખી અને થોડુંક સમજાવવાનું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના, આ ખાલી વર્ગ નહીં બોલવાનું, અંતરના વ્યસ્ત પ્રમાણ, અહીંયા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ ખાસ નોંધ લેવી. એટલે આપણે અહીંયા 2 ટોપિક પૂરા થાય.